જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જશે શું પપ્પા? જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. ધૂળ નાખવાનું કામ ચાલુ છે મિત્રો સવારનું. અહીંયા આપણે હે ને પડવાનું ધૂળ પડી હતી તો જામી ગઈ હાલવા ચાલવામાં. ખોદવી બહુ અઘરી લઈ ગઈ. ખોદીને હવે થોડીક રહી નાખવાની ને થોડીક ઘટીએ ઉમર ભરી નાખી દેવું ને. અહીંયા આપણે રહી ગયા તો સીબડા હતા ને આગળ અડધી પોણી કલાકમાં કામ ધૂળનું થાય મિત્રો પૂરું. પછી જુવારમાં દાંતણા દેવાના થોડીક રહી ગઈ ને કાલની અધૂરી. મેડમ જ્યારે ખડવા વાટીએ અહીં જેઠી કાજનેશ એવું બધું કામ ચાલે મિત્રો. ને વિડીયોમાં બની આવજો, લાઈક શેર કરતા જજો. મળી આવો આગળ પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. ધૂળનું કામ હાલો થોડીક નાખવાની રહી આંગળીના કામ પૂરું અને જુવાર છે થોડીક વાઢવાની એ વઢાઈ જાય એટલે આપણે કામ પૂરું. પછી માંડવીમાંથી કે ખડ ઉપાડવું હોય તો પછી ખડનું કરી દઈ મુહૂર્ત ને તો બિયારો થઈ જાય. આવતા વળી ખડ થઈ પડી માંડવીમાં વડું વડું છે ને ખડ લઈ લઈને તો બિયારો ના થાય છે. સાટું સાટું હવે કંઈ એવું બધું હોય નહીં. ઉઠી જાય તેમ થઈ તડકો ગજબ હે અત્યારે રૂંઢાના કંઈક 4 વાગ્યા. તડકો એટલો હે હું આ ધૂળનું કામ કરું ને એટલે ગરમી બહુ થાય. 4 વાગ્યા પછી તડકો એવો ઝેરી છે. ભાદરવો છે મિત્રો, વાવા થઈ ગયા. ભાદરવામાં વાટવું પડતા ને પેલા આખતાના વાવેતર થતા. આ ભાદરવામાં બાવા ઘણા થઈ ગયા. હલવું થોડું વાટ કરવા જુવારના અડદના બાજરાના હાલતા હોય ને મિત્રો. ઘણા ધોતિયા પહેરીને વયા ગયા. નામી નામી ભાગી ગઈ મિત્રો. મોર જેવું કામ ના કર્યું હતું ને કોઈ કામ છે શું હવે કઈ પેલા કામ કરતા મિત્રો. હવે તો કઈ મોર તો એમ કેતા લાગતો ના કામ કરતા મોર ને એ બાજરાના વાત પડતા હવે એવું કઈ નંબરે. મિત્રો ખાતર મિક્સમાં ધૂળ ને બધું ભેરું બરોબર. ભરતા ભરતા આવ્યું ને છેડે તો છેડે એટલું રહી ગયું. અહીંયા પાણી કેમાં જાય છે ને અહીંયા આવે લાઈટ વહી ગઈ. હા આવી ગઈ. આપણે અડધું લોહીને ભરે આપણું અવનું લોહી ઉપાડવાની કેપેસિટી નથી. તને કેમ કે આ ખબર પૂછી લે, મને પૂછી લે. મેં તો બદલાઈ રહ્યું નનકડું લઈ चीटिंग करता है तू, મારે चीटिंग करता है तू। ભાઈ ગામ મિત્રો ગામ ભરી નાખે એટલે પછી આ તેડા હે ને મિત્રો એનો અન્યાય કહેવાય. ખરેખર મને મોટું લોહી દઈ દીધું એને. હું ના નથી પાડતો મિત્રો. હું એને કહું કે બીજું લોહી લઈ લેજે એમાં પડ્યું હે પછી એ લેતી નથી. આ લોહી ભરે મેં તો જરાક જ ભરીએ તારી ત્યાં ઓકાતા જ નથી. ઉપાડી લો મિત્રો. મારાથી અધૂરું લોહી મેળાવે નહીં. મારે હક ચડાવવી જોઈએ. અટાણે વાંધો ના આવે પછી ને પાછળ જતા કંઈક તકલીફ પડી જાય. ગોળી પીવી પડે મિત્રો. એ તમે સમજી જાય કેવાય પીવી પડે. જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો મિત્રો. સવારના હે ને 7:30 જેવો ટાઈમ થયો છે મિત્રો. આપણે આવી ગયા છીએ બક્કાલામાં. જો મિત્રો ગુવાર તમને દેખાતો જ હોય. આમ આપણે નહોતો તમને બતાવ્યું એકલા વિડીયોમાં. કાંઈ ભીંડા હતા ઉપાડીને આપણે રોપ કર્યો છે ડુંગળીનો. અને અહીંયા આપણે ગુવાર હતો જ પહેલાં અને ગુવાર બગડી ગયો એટલે પાછો ગુવાર આજે જો મસ્ત ઉગી ગયો. અને ઓલા ક્યારામાં મિત્રો મરચી આપણે ભાઈ રીંગણી છે. આ આપણી જુવાર છે મિત્રો. તો જુવાર આપણે છે ને વાઢવાની અધૂરી છે. જુવાર એક દી વાઢી હતી અને ટકે પછી રહી ગઈ. કાલે ઉકળામાં ધૂળ નાખી. તો આજે આપણે મેળાવીએ ને તો એ વાટી નાખ્યો. પટાણામાં ઠાર છે તો હું તમને બતાવું પાછલો કે મને કંઈ રોપ આપણે કર્યો ને એમાં 2 પડીકી કરી દીધી. જે લીલી ડુંગળી ખાવાની હતી ને આપણે એ રોપ ઉગી ગયો ને જે હુકવીને ડુંગળી ખાવાની હતી ને એ રોપ ઉગ્યો નથી. હવે લગભગ એ ઉગે એવું લાગતું નથી. ક્યાંક ક્યાંક દેખાય છે. બતાવું પાછલો કેમેરો કરીને તમને. તો જો આ રોપ નથી ઉગ્યો. જો પડી ગઈ આપણે જે અહીંયા રાખી છે. જો આ નથી ઉગ્યો અને આ રોપ બધો મસ્ત ઉગી ગયો હે. તમને વિડીયોમાં દેખાતો જ હશે. હરિયો જો આ રોપ મસ્ત ઉગી ગયો હે. એવા લગન છે. ત્યાંથી છે ગુવાર. તો ગુવારે પણ મસ્ત ઉગી ગયો. જો આ રીતના કંઈ ગુવાર ઉગી ગયો છે અને આ રોપે પણ ઉગી ગયો અને ઓલો રોપ ઉગ્યો નથી તો એ આપણે પાછો કરવો જો હે.
તો આ પલો એ ટૂંકમાં આ ઘાટો વાયો હતો આપણે. ઓલો તો આપણે ને થોડોક વધારે પલો કરી ગયા હતા આમ ક્યારામાં. આ તો એટલો બધો વાયો હતો ઘાટો પણ ઉગ્યો નહીં. ખબર નહીં હવે હું બી નંબર આવી ગયો. અને આ છે રીંગણી, અને આ છે મરચી, અને ઓલી છે ચોરી. તો ચોરી હવે પીરી માંડી પડવા તો એને આપણે ઉપાડી અહીંયા આપણે ગાજર વાવી જાઉં. ગાજરનો ક્યારો કરી જાઉં સંભારા માટે. એક એ બાજુને એકાદો અહીંયા ક્યારો કરી નાખ્યું. પછી આપણે આગળ અમારો ડુંગળી વાવીશું, કંઈક માલ સાટું મકાઈ બકાઈ વાવી જશું ખેડીને. અને હમણાં તો કાયમ ઝાકર આવે છે, પાણી વહી જો માંડવીમાં. આપણે પાણી ચાલુ કરવાનું છે માંડવીમાં, પણ હજી કંઈ હુકાતી નથી, લીલી ઊભી. જોઈએ હવે 1-2 દીમાં ચાલુ કરશું. અટાણે ખબર ના પડે, બપોરે તડકો પડે ને ત્યાં ખબર પડે ક્યાં હુકાય. જો હુકાય તો આપણે સાંજને ચાલુ કરી દે. હું નકર જા રહ્યો 1 દી. તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ. બરાબર. જો મિત્રો, રોહિત છે ને પાકી બનાવે ને. રોહિત પાકી બનાવું એ રહ્યો. એ ગધેડો 20 વાળી પાકી ખાય, બાપને ડુપ્લિકેટ અને ખવડાવે. અમને ડુપ્લિકેટ ખવડાવે. મિત્રો અન્ય ના કહેવાય રોહિતિયાનો, જોઈ લ્યો તમે. અન્ય કઈ ના કરે એમાં. આ ખાવા જેવી થોડી છે બાબા. અમને ડુપ્લિકેટ ખાવા જોઈએ. હોય પણ છોકરાનો મિત્રો ની હેડે સમજાવજો, કમેન્ટ કરીને કહેજો તમે એને કે આને કરજે. અમને ખવડાવે 20 વાળી પાકી. હું જીનેશ તે ઓલી ખાતા હોય. જીનેશ તો જો કે નથી ખાતો મિત્રો, પણ હું તો ડુપ્લિકેટ પાકી ખાઉં. અને અમારા રોહિત કેટલી પાકી ખાવાની? એક ફાકી હોય. એક ફાકીમાં રોહિતને હાંજ પડી જાય એવો તો ડાયો દીકરો હોય મારો. તો મિત્રો વિડીયો થઈ જાય લાંબો, આજનો વિડીયો રાખી. તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો. મળી પાછા કાલ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. રામ રામ.